નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, ચેપ્ટર 9 કે જેનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ। એટલે કે જે ખાદ્ય ઉત્પાદનો છે તો એમાં કઈ રીતે ચેન્જીસ લાવી શકાય, ઓછા સમયમાં કઈ રીતે ઉત્પાદન વધારી શકાય તેના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું। તો આજના આપણા જે ચેપ્ટર છે તો એના વિશે એમાં કયા કયા મુદ્દાઓ ભણવાના છે તેના વિશે માહિતી મેળવી લઈએ। તો પહેલાં તો આપણે ભણીશું પશુપાલન। પશુપાલન કોને કહેવાય, પશુપાલનમાં કોનો સમાવેશ થાય છે તેના વિશે વાત કરીશું। ત્યારબાદ વનસ્પતિ સંવર્ધન। વનસ્પતિ સંવર્ધન એટલે કે જે વનસ્પતિ છે તો વનસ્પતિઓનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે। પછી વનસ્પતિ સંવર્ધનમાં સંકરણનો પણ સમાવેશ થાય છે કે જેના દ્વારા ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ મેળવી શકાય છે। ત્યારબાદ આપણે આ ચેપ્ટર જે છે તો આ પશુપાલન છે તો પશુપાલનમાં મત્સ્ય ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ છે, મરઘાપાલન ઉછેર કેન્દ્ર છે, પશુઓની જે સંકરણ જાતો છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે તેના વિશે વાત કરીશું। એક કોષજન્ય પ્રોટીન એટલે શું, એમાં પ્રોટીનનું અમાઉન્ટ કેટલું છે તેના વિશે વાત કરીશું। પછી પેશી સંવર્ધન। પેશી સંવર્ધન કે એમાં શું કરવામાં આવે છે કે વનસ્પતિ હોય તો વનસ્પતિના કોઈ પણ ભાગ લેવામાં આવે છે, પછી એ ભાગને જંતુરહિત કરવામાં આવે છે એટલે કે એમાંથી જે બેક્ટેરિયા કે કોઈનું ઇન્ફેક્શન હોય તેને દૂર કરવામાં આવે છે। દૂર કર્યા પછી એના પર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ટ્રીટમેન્ટ કરીને એ ભાગનો ઉછેર કરવામાં આવે છે અને એ ભાગમાંથી સંપૂર્ણ છોડ છે તે વિકસાવવામાં આવે છે, તો એને પેશી સંવર્ધન પદ્ધતિ કહેવામાં આવે છે। આપણી કેટલીક જે કૃષિ છે તો વનસ્પતિ છે તો વનસ્પતિને કયા કયા રોગો થવાની શક્યતા રહે છે તેના વિશે વાત કરીશું। પછી વનસ્પતિમાં રોગ પ્રતિકારકતા માટેની પદ્ધતિઓ વિશે વાત કરીશું। તો આ રીતે જુદા જુદા ટોપિક વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે। આજે આપણે શરૂઆત કરીશું પશુપાલનથી। તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી, તમે જાણો છો કે હાલના તબક્કામાં વિશ્વમાં વસ્તી બહુ મોટા પાયે વધી ગયેલી છે। વધતી જતી જે વસ્તી છે તો વધતી જતી વસ્તીમાં જે જનસંખ્યા છે, જનસંખ્યા એટલે કે માનવ, તો માનવને જરૂરી એવો પોષણક્ષમ ખોરાક એટલે કે આહાર પૂરો પાડવા માટે ખાદ્ય ઉત્પાદન વધારવાની જરૂરિયાતો થઈ રહી છે કે હાલના તબક્કામાં માનવીઓની સંખ્યા એટલી બધી વધી ગયેલી છે કે એ લોકોને ખોરાકનો પુરવઠો પૂરો પાડવા માટે જે કૃષિ છે તો કૃષિ વધારે કરવાની જરૂરિયાત, ખેતી વધારે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। કારણ કે જેટલી માનવીની વસ્તી વધારે તો એ ખોરાક એટલો વધારે વાપરશે, જેટલો ખોરાક વધારે વાપરશે તો ખાદ્ય ઉત્પાદન વધારે કરવું પડશે। તો એની માટે જે વૈજ્ઞાનિકો છે તે શું કરે છે, પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન એટલે કે વનસ્પતિઓમાં સંકરણ કરાવે કાં તો પ્રાણીઓમાં સંકરણ કરાવે, એવી રીતે પશુઓની વધારે પડતી સારી દેખભાળ રાખે। તો પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન છે તો તેના દ્વારા ખાદ્ય ઉત્પાદન વધારવાના પ્રયાસો કરી રહ્યા છે કે વનસ્પતિ છે તેને પેલું કેવું કહેવાય, પેઢી દર પેઢી કહીએ ને, જે સાચવણી રાખતા હતા એમાં ચેન્જીસ કર્યા। હવે વર્ષોથી જે વનસ્પતિના બીજ વાપરતા હતા તો એ બીજ છે
તો એ બીજમાં કેટલાક ચેન્જીસ કર્યા જેથી ઓછા સમયમાં જલ્દી ઉગે અને એ પણ પાછું ઉગે. જલ્દી ઉગે તો ચલો સારી વાત છે, પણ એમાં પોષક તત્વોનું પણ પ્રમાણ જળવાઈ રહે, વનસ્પતિની ગુણવત્તા પણ જળવાઈ રહે. તો એ બધા જે મુદ્દાઓ છે તેના પર ધ્યાન આપવામાં આવે છે અને ધ્યાન આપીને ખાદ્ય ઉત્પાદન છે તે વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. એની માટે જૈવિક સિદ્ધાંતની મદદ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે આજની તારીખમાં નવી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે છે. સંકરણ છે, વનસ્પતિ સંકરણ છે, પશુઓમાં સંકરણ, એ તો એકચ્યુઅલી જોવા જાય ને તો આપણા પૂર્વજોથી કરતા આવેલા છે. પણ હવે નવી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે છે. જેમ કે ભ્રૂણ છે, તો ભ્રૂણમાં જ ચેન્જીસ લાવી દેવામાં આવે છે. તો એને શું કહેવાય? ભ્રૂણ તબદીલ તકનીક એટલે કે ટેકનોલોજી. તકનીકી અને પેશી કે વનસ્પતિની જે પેશી છે એમાં જ સુધારા વધારા કરવામાં આવે છે અને એમાંથી છોડ ઉગાડવામાં આવે છે. તો આજની તારીખમાં આ ભ્રૂણ તબદીલ ટેકનિક અને પેશી સંવર્ધન પદ્ધતિ છે તેના પર બહુ ફોકસ કરવામાં આવે છે કે જેથી કરીને એ ભવિષ્યમાં એનો એક મહત્વની ભૂમિકા આ બે ટેકનિક ભજવશે. જો એકવાર પાછું રિપીટ કરું છું કે વસ્તી જતી વસ્તી છે તો આપણને જીવવા માટે ખોરાકની તો જરૂરિયાત રહે છે. તો વૈજ્ઞાનિકો શું કરે છે? ખાદ્ય ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની માટે જુદી જુદી પદ્ધતિઓ વિકસાવે છે. તેમાંની વર્ષોથી ચાલી આવેલી પદ્ધતિ પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન. પણ હવે નવી બે ટેકનોલોજી કે જેના પર ફોકસ કરવામાં આવે છે, ભ્રૂણ તબદીલ ટેકનિક એટલે કે ભ્રૂણમાં જ ચેન્જીસ કરવામાં આવે છે, એની ગુણવત્તા સુધારવામાં આવે છે, અને બીજી પેશી સંવર્ધન પદ્ધતિ. તો એના વિશે આપણે ડિટેલમાં પાછળથી ભણવાના જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીએ પશુપાલન ટોપિકથી. તો પશુપાલન કે જેને ઇંગ્લિશમાં એનિમલ હસબેન્ડરી કહેવામાં આવે છે. તો આ જે પશુપાલન એ શેના સંબંધિત છે? પશુપાલનમાં એક્ઝેક્ટલી કરવામાં શું આવે છે? તો પશુપાલન એક પ્રકારનો વ્યવસાય છે. એક શું છે? બિઝનેસ છે કે જેમાં પ્રાણીઓને ઉછેર કરવામાં આવે છે, એની દેખરેખ કરવામાં આવે છે. એટલે કે વ્યવસાય છે કે જેમાં પશુઓનો ઉછેર કરવામાં આવે છે, એનું સંવર્ધન કરવામાં આવે છે અને એને એના પ્રજનન સાથે સંબંધિત છે. એટલે કે પશુપાલન એક પ્રકારનો વ્યવસાય છે કે જેમાં પશુઓનો ઉછેર કરવામાં આવે છે, એનું સંવર્ધન કરવામાં આવે છે અને એના પ્રજનન પર ધ્યાન આપવામાં આવે છે. તો આ રીતે ખેડૂતોની વાત કરીએ તો જે ખેડૂતો છે તો એના માટે પશુપાલન સંવર્ધન અને પશુધન એટલે કે પ્રાણીઓ વધારવાની આ બંને એક કૃષિ પદ્ધતિ છે. એટલે ખેડૂતો માટે તો શું કહેવાય? કારણ કે જો ખેડૂતો શું કરે છે? પશુઓની દેખરેખ પણ એટલે રાખે છે, એનો ઉછેર પણ એટલે કરે છે કે જેથી કરીને એનો ખેતીમાં પણ ઉપયોગ થઈ શકે. એટલે ખેડૂત માટે તો પશુપાલન સંવર્ધન અને પશુધન વધારવું એ એની માટે એક શું છે? કૃષિ પદ્ધતિ. કારણ કે જો જેટલા પ્રાણીઓ એની પાસે વધારે હશે, બળદ, ગાય, ભેંસ જેટલા એની પાસે વધારે હશે, તો એમાંથી એ શું કરશે? ગાયનું છે, ભેંસનું દૂધ કાઢશે અને દૂધ એને શું કરશે? માર્કેટમાં વેચશે. તો એની પાસે જેટલું ધન વધારે તો એટલું, એટલે ધન એટલે મતલબ જેટલા પ્રાણીઓની સંખ્યા વધારે તો એ માર્કેટમાં એટલું મોટા પાયે દૂધ વેચશે અને જેટલું મોટા પાયે દૂધ વેચશે તો એની આમદની એટલી વધે છે.
તો એટલે ખેડૂત માટે તો એક શું કહેવાય, કૃષિ પદ્ધતિ થઈ ગઈ. અને બીજી વસ્તુ કે પ્રાણીઓની દેખરેખ જેટલી સારી રાખશે તો એનો જ ઉપયોગ એ ખેતરમાં કરી શકશે. અને ખેતરમાં ઉપયોગ જો જેટલી પ્રાણીઓની દેખભાળ સારી રાખે તો એટલા જ સારા પ્રાણી થશે, અને જેટલા પ્રાણી સારા થશે એટલી જ એ ખેતીમાં એનો એ મહત્વનો ભાગ ભજવશે. તો આ જે માનવ કલ્યાણ છે, તો માનવ કલ્યાણ એટલે કે આપણા કલ્યાણમાં, તો માનવ કલ્યાણમાં પશુપાલનની એક મહત્વની ભૂમિકા હોય છે. કેમ માનવ કલ્યાણ માટે એટલે કે આપણા માટે પશુપાલન એ ખૂબ જ અગત્યની ભૂમિકા છે. કેમ? કારણ કે પહેલી વસ્તુ કે આપણે જે દૂધ છે તે દૂધનો ઉપયોગ કરીએ છીએ ને પીવા માટે, એમાંથી ચા બનાવીએ છીએ, કોફી બનાવીએ છીએ, મિલ્કશેક બનાવીએ છીએ, થીક શેક બનાવીએ છીએ, આઈસ્ક્રીમ બનાવીએ છીએ. મોંમાં પાણી તો નથી આવી ગયું ને આટલું બધું નામ સાંભળીને? ત્યારબાદ સ્વીટ્સ બનાવીએ છીએ, બટર, ચીઝ, આ બધી વસ્તુ જે લોકડાઉનમાં ભરપૂર ઉપયોગ થયેલો હતો, તો એ ક્યાંથી મેળવવામાં આવે છે? એ પશુમાંથી મેળવવામાં આવે. તો જેટલું પશુપાલન સારું તો એટલું જ આપણને આ બધી પ્રોડક્ટ સારી માત્રામાં મળી રહે. તો થઈ ગયું ને કે માનવ કલ્યાણ છે તો એની માટે આ પશુપાલન કેવી મહત્વની ભૂમિકા ભજવે છે. તો કયા પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમે લિસ્ટિંગ તો તરત જ આપી દેશો ટીચર. ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, તો આ જે વગેરે પ્રાણીઓ છે, બરાબર ને? તો આ વગેરે પ્રાણીઓ, તમને ખબર જ છે આ બધા પ્રાણી છે તો એનું દૂધ લોકો પીવા માટે ઉપયોગ કરે છે. તો બધા પ્રાણીઓ શું છે? દૂધ ઉત્પાદન માટે અગત્યના છે. કે આ બધા પ્રાણીઓનું દૂધ કેવું હોય છે? પોષણયુક્ત હોય છે. ઘણા લોકો તો શું કરે, નાનો બચ્ચો હોય ને કે જેને ગાય ભેંસનું દૂધ ન શોધે, તો એવા વ્યક્તિ શું કરે, કાં તો ઘેટાનું દૂધ આપે, કાં તો બકરાનું દૂધ બાળકને આપે છે. અને એ એકચ્યુઅલી કરવા જેવી બાબત નથી, પણ આ બધા પ્રાણીઓનું દૂધ પણ બહુ પોષણવાળું હોય છે. એમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે, પ્રોટીન હોય છે, કે જે વૃદ્ધિ પામતું જે બાળક છે ને તેની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે. કારણ કે આપણને ખબર જ છે દૂધ જે છે કે જેમાં વિટામિન સી સિવાય ઓલમોસ્ટ બધા જ પોષક ઘટકો આવી જાય છે. અને બીજી વસ્તુ, આ જે ઘેટા છે, બરાબર ને, આ ઘેટા છે, બકરા છે, તો એમાંથી શું કરવામાં આવે છે? એના જે વાળ હોય તો એમાંથી એનો ઉપયોગ ઊન બનાવવા કરવામાં આવે છે. અને ઊન બનાવીને એમાંથી સ્વેટર બનાવવામાં આવે છે કે જે આપણે શિયાળા દરમિયાન ઉપયોગ કરીએ છીએ. તો એક વ્યવસાય સાથે બીજો વ્યવસાય પણ કનેક્ટ થઈ ગયો ને? તો એવી રીતે ત્યારબાદ જે પાલતુ પ્રાણી હોય તો એ મરી જાય. ક્યાં તો ઘણા લોકો એવું કરે છે કે આ જે બકરા છે તો બકરાનો ઉપયોગ ખાવા તરીકે કરે છે. એટલે કે જો બકરાનો ઉછેર કરવામાં આવે તો એનું માંસ એ માર્કેટમાં વેચી શકે છે. તો આવી રીતે જે પાલતુ પ્રાણીઓ છે તો એના જે માંસ છે, એના જે ચામડા, એ પણ માર્કેટમાં મોટા પાયે વેચાય છે. આનો તો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. અને ચામડામાંથી તમને ખબર જ છે ઘણી એવી વસ્તુ બનાવવામાં આવે છે. તો થયા એક જ વ્યવસાય સાથે બીજા ઘણા વ્યવસાય કનેક્ટ થાય છે. જો પશુપાલન જેટલું સારું કરે એટલો જ સારા બકરા થશે, બરાબર? સારી ક્વોલિટીના બકરા થાય તો એનામાં શું હશે? પોષક તત્વો ભરપૂર હશે. અને એ ભરપૂર પોષક તત્વવાળું બકરો જે તે વ્યક્તિ ખાય તો એનામાં પણ એટલા જ સારા એવા ક્વોલિટીવાળા પોષક તત્વો જાય છે. કારણ કે ખોરાક તરીકે જ માંસનો મોસ્ટલી ઉપયોગ થાય છે. તો ખોરાક તરીકે કેમ? કારણ કે એમાંથી પોષણ મેળવવાનું હોય. ત્યારબાદ એકલો આટલા જ પ્રાણીઓનો પશુપાલનમાં સમાવેશ નથી થતો. મત્સ્ય ઉછેર એનો પણ સમાવેશ એમાં થાય છે. મત્સ્ય ઉછેર જે છે તેનો પણ સમાવેશ પશુપાલનમાં જ થાય છે. કે જેમાં એકલી માછલીઓનો જ ઉછેર નથી કરવામાં આવતો, સાથે સાથે જે
સ્તરકવચી પ્રાણી છે. સ્તરકવચી એટલે શું કહેવાય? ફટાફટ બોલો. તો ઝીંગા અને કરચલા, આનો પણ લોકો ખાવામાં ઉપયોગ કરે છે. તો સ્તરકવચી પ્રાણી એટલે કે ઝીંગાના તો હવે તળાવ બનાવવામાં આવે છે, તો એનો ઉછેરવા એનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ મૃદુકાય પ્રાણી. તો આ બધા જે જલીય પ્રાણી છે, તો એનો શું કરવામાં આવે છે? આ બધા જલીય પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે, એને પકડવામાં આવે છે અને ત્યારબાદ એનું વેચાણ કરવામાં આવે છે, જેથી કરીને જે તે વ્યક્તિને એનો શું થાય? આર્થિક લાભ થાય. આર્થિક લાભ થાય એટલે એને શું મળે? એને પૈસા મળે અને એનું ઘર ચાલે. ત્યારબાદ આ જે માછલીનો ઉપયોગ એકલો ખાવામાં નહીં થતો, બીજી વસ્તુમાં પણ થાય છે. ખાવા સિવાય પણ આ જે ફિશ હોય ને, તો ફિશમાંથી તેલ કાઢવામાં આવે છે. તો એ તેલને શું કરવામાં આવે છે? માર્કેટમાં વેચવામાં આવે છે. ઘણા એવા માછલી છે કે એમાંથી તેલ કાઢવામાં આવે છે અને એને હવે ઘણી વાર તો છે ને, આ માછલી હોય તેના અમુક ભાગો હોય ને, તો એનો લિપસ્ટિકમાં પણ ઉપયોગ થાય છે. લિપસ્ટિકમાં બી ઉપયોગ થાય છે. ઘણી માછલી છે તો એનો દવા બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તો આ રીતે મત્સ્ય ઉછેર છે તે અન્ય એના ઘણા એવા ફાયદા છે. ત્યારબાદ વાત કરીએ તો મરઘા પાલન, એનો પણ પશુપાલનમાં સમાવેશ થાય, અથવા તો મરઘા ઉછેર, તમે કંઈ પણ કહી શકો. મરઘા પાલન અથવા તો મરઘા ઉછેર, કે જેમાં શું કરવામાં આવે છે? મરઘાઓને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે છે, એનો ઉછેર કરવામાં આવે છે, એની દેખરેખ કરવામાં આવે છે, એનું યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. અને મરઘો છે તો એનો ઉપયોગ, મરઘા છે તો એનો ઉપયોગ ક્યાં થશે? તો તમે કહી શકો છો કે ટીચર, મરઘા છે તો મરઘાના ઈંડા છે તો ઈંડાનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે, કે જેમાં પ્રોટીનનું પ્રમાણ બહુ સારી માત્રામાં હોય છે. ઈંડા છે તો ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ બહુ સારી માત્રામાં હોય છે. ત્યારબાદ મરઘા છે તો મરઘાના માંસ, તો માંસનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. એના સિવાય પણ એવું નથી કે એકલા જે મરઘા છે એના જ માંસ અને ઈંડાનો ખાવા તરીકે ઉપયોગ થાય છે. એના સિવાય પણ કહીએ તો બતક અને હંસ, બતક અને હંસ, કે જેનો ઉપયોગ પણ લોકો શું કરે છે? ઈંડા મેળવવા અને માંસ મેળવવા માટે કરે છે. હવે વાત કરીએ તો મધમાખી ઉછેર. મધમાખી ઉછેર, ઘણા ખેડૂતો તો શું કરે છે ખબર? ઘણા લોકો તો શું કરે? ચીકુ હોય તો ચીકુની વાડી છે તો ત્યાં પણ મધમાખીનો ઉછેર કરે. કેરી હોય તો એ લોકોની જો કેરીની વાડી હોય ત્યાં પણ મધમાખીનો ઉછેર કરે છે. તો હવે તો આ મધમાખી છે તો મધમાખીમાંથી ઉછેર કેમ કરવામાં આવે? મધનો તો આપણે શેનો ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે, હેરમાં લગાવવામાં પણ ઉપયોગ થાય છે. ખાંસી આવે તો મધમાં શું કરે છે? હળદર નાખીને ખાઈ લઈએ છે. તો એવી રીતે મધ છે, મધ મેળવવા, ત્યારબાદ મીણ મેળવવામાં પણ કરવામાં આવે છે. અને રેશમના કીડાનો ઉછેર કેમ કરવામાં આવે છે? તો રેશમ મેળવવા, કે જે માર્કેટમાં બહુ મોંઘા ભાવે વેચાય છે. તો આ રીતે પશુપાલન છે તો પશુપાલનમાં મરઘા પાલન, મધમાખી ઉછેર, રેશમ કીડાનો ઉછેર, ત્યારબાદ મત્સ્ય ઉછેર, ડેરી વ્યવસ્થા એટલે કે ડેરીમાં ઉપયોગી એવા જે પશુઓ છે તો એનો ઉછેર કરવામાં આવે છે, એ લોકોની દેખરેખ કરવામાં આવે છે. દેખરેખ કર્યા બાદ એમાંથી આર્થિક લાભ મેળવવામાં આવે છે. તો હવે આપણે આપણા ટોપિક જોઈશું. બીજો ટોપિક જોઈશે પશુપાલનમાં કે ડેરી વ્યવસ્થાપનનું
કે ડેરી વ્યવસાય છે તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, તેના વિશે વાત કરીશું. તો ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન. તો હવે તમે કહી શકો છો કે આમાં શું, આ વ્યવસાય છે તો એમાં શું કરવામાં આવતા હશે. તો પહેલા તો પશુઓનો ઉછેર કરવામાં આવતો હશે, બરાબર. પશુઓનો ઉછેર કરવામાં આવે, ઉછેર કરીને એમાંથી શું મેળવવામાં આવે, દૂધ મેળવવામાં આવે, અને એ દૂધનો ઘણી એવી પ્રોડક્ટ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ડેરી વ્યવસાયમાં આટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. પરંતુ હવે તમે જાણો છો કે આજની તારીખમાં મનુષ્ય જે છે તે દૂધનો મોટા પાયે ઉપયોગ કરે છે, અને મોટા પાયે ઉપયોગ કરે ઇવન દૂધ અને દૂધની પ્રોડક્ટનો પણ. હવે દૂધ છે તો દૂધના પાવડર બનાવવામાં આવે છે, ચા, કોફી, મિલ્કશેક, થિક શેક, આઈસ્ક્રીમ, ચીઝ, બટર, મીઠાઈ, બધી વસ્તુ એ દૂધની પ્રોડક્ટ છે. તો એ દૂધની પ્રોડક્ટનો શું કરે છે, મનુષ્ય છે તે ઉપયોગમાં લે છે. તો એની માટે આ બધી વસ્તુ મેળવવા માટે પ્રાણીઓ છે તો પ્રાણીઓનું મેનેજમેન્ટ કરવું જોઈએ, એટલે કે એનો ઉછેર કરવો જોઈએ. ઉછેર કરવો જોઈએ એટલે કે એ કઈ રીતે એ લોકોને એવું પોષણવાળું ખાવાનું આપવું જોઈએ જેથી કરીને એ દૂધ સારી ગુણવત્તાવાળું આપે. તો આ જે ડેરી વ્યવસ્થાપન છે તો એમાં મુખ્યત્વે દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને માત્રામાં સુધારો કરવા માટેના ઉપાયો પર ધ્યાન આપવામાં આવે છે કે કઈ રીતે દૂધ છે તો દૂધની ગુણવત્તા સુધારી શકીએ, દૂધમાં રહેલા પોષક તત્વોની માત્રામાં સુધારો કરી શકીએ. તો એના પ્રોબ્લેમ્સના જે સોલ્યુશન છે તેના પર ખાસ કરીને આ ડેરી વ્યવસ્થાપનમાં ફોકસ કરવામાં આવે છે. ડેરી ઉદ્યોગ કે જેમાં શું થાય છે, મનુષ્યના વપરાશ માટે દૂધ અને તેના ઉત્પાદન માટે જવાબદાર એવા જે પ્રાણી છે તો એનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. તો તમે એવા પશુઓની યાદી તો બનાવી શકો છો, જેમ કે ગાય, ભેંસ, પછી ઘેટા, ઊંટ, બરાબર, એ વગેરે કે જેનો મનુષ્ય એના દૂધનો ઉપયોગ કરે છે. તો આવા બધા જે પ્રાણીઓ છે કે જેમાં દૂધ એનો ઉપયોગ મનુષ્ય કરે છે, તો દૂધના ઉત્પાદનની ગુણવત્તા અને એની માત્રામાં સુધારો કઈ રીતે કરી શકાય, તો એના ઉપાયો વિશે આપણે હવે ચર્ચા કરીએ. કે જેમ કે જો દૂધનું ઉત્પાદન અને એની માત્રા સારી રાખવી હોય તો આપણે સારી જાતના પ્રાણી રાખવા જોઈએ. સારી જાત એટલે કે સારા નસલના પ્રાણી રાખવા જોઈએ. તો શું થાય કે જે હવામાન પરિસ્થિતિ અનુસાર, જરૂરી નથી કે જે ગાય આપણા ત્યાં ઇન્ડિયામાં સારી ક્વોલિટીનું દૂધ આપે તો અમેરિકામાં પણ એ સારી ક્વોલિટીનું દૂધ આપશે, કારણ કે એ તાપમાનથી ટેવાવી જોઈએ ને. એટલે દરેક જગ્યાએ ગાયની અલગ અલગ જાતિ હોય છે, ભેંસની અલગ અલગ જાતિ હોય છે. તો એ રીતે હવામાન પરિસ્થિતિને અનુરૂપ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સારી જાતના પ્રાણીઓનો ઉછેર કરવો જોઈએ. અને જે પશુઓને આહાર આપીએ, પશુઓનો જે આહાર હોય ને, તો એ આહાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત હોવો જોઈએ. હવે તમને એમ થાય કે અહીંયા બી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કઈ રીતે આવી જોઈએ,
તો મતલબ કે એને જે ચારો આપવામાં આવે છે ને, ઢોર જે હોય તો એને જે ચારો આપવામાં આવે છે, તો ચારા જે છે તે સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ. સારી ગુણવત્તા એટલે કે એવું નહીં કે સડેલો ચારો આપી દેવાનો, વ્યવસ્થિત માત્રામાં આપવું જોઈએ. એવું નહીં હોય કે જો પશુઓને પણ એક લિમિટ હોય ખાવાની, તો એને જો સારું ખાવાનું અને પ્રોપર ક્વોન્ટિટીમાં ખાવાનું આપે ને તો એ દૂધની ક્વોલિટી સારી આપશે. પણ જો એને જેટલું ખોરાક જોઈએ એના કરતાં બહુ જ ઓછો ખોરાક આપે તો જે દૂધ છે તો એની ક્વોલિટી પણ એ પ્રકારની જોવા મળે છે. તો એટલે પશુઓનો આહાર કેવો હોવો જોઈએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે, એટલે કે જે ચારો આપવામાં આવે છે તો એ ચારાની માત્રા અને ગુણવત્તા, એના પર માત્રા અને ગુણવત્તા એટલે કે કેટલી ક્વોલિટીમાં અને કેટલી ક્વોન્ટિટીમાં આપવું જોઈએ એના પર ભાર આપવો જોઈએ. એના પર ખાસ કરીને આ ડેરી વ્યવસાય છે તે ધ્યાન આપે છે. ત્યારબાદ પશુઓનું રહેઠાણ, પશુઓને જે જગ્યાએ રહે છે તે ચોખ્ખું હોવું જોઈએ. એ લોકોનું જે ગોબર છે, એ લોકોનું જે મળ છે તે ત્યાં પડેલું હોવું નહીં જોઈએ. નહીં તો શું થાય, માખી મચ્છર ત્યાં ભમરાયા કરે તો એના પરિણામે શું થાય, વાતાવરણ રોગવાળું થઈ જાય કે ત્યાં બેક્ટેરિયા વાયરસ એ બધાનું પ્રમાણ વધી જાય. તો એનું રહેઠાણ ચોખ્ખું હોવું જોઈએ. એને જે પશુઓ છે તો એ પશુઓને પાળે છે તો એને પૂરતી માત્રામાં પાણી આપવું જોઈએ. એને રહેઠાણ ચોખ્ખું રાખે એટલે છે વાતાવરણ કેવું રહેશે, રોગમુક્ત વાતાવરણ રહેશે. હવે જો પશુને કંઈ માંદગી આવે તો એને પશુ ચિકિત્સક પાસે લઈ જવું જોઈએ. તો એ રીતે પશુ ચિકિત્સક પાસે લઈ જવા જોઈએ. પછી હવે તો એવું છે, ટેકનોલોજી એટલી ડેવલપ થયેલી છે ને કે પશુઓને જે દોહવામાં આવે છે, દોહવા એટલે કે એમાંથી દૂધ કાઢવા માટે પહેલાં શું કરતા, મનુષ્ય જ હાથથી દોતા હતા. પણ હવે તો એવા મશીન જ આવી ગયેલા છે. હવે પશુઓને ધોવા માટેના તો મશીન આવી ગયેલા છે. તો એ મશીનનો ઉપયોગ કરવો જોઈએ. પછી વપરાયા બાદ એ મશીનને સાફ રાખવા જોઈએ અને એનું મશીનનું સમયાંતરે સાફ રાખવાનું, એનું નિરીક્ષણ કરવું જોઈએ. હવે પશુઓ છે તો પશુઓમાંથી દૂધ જ મેળવવામાં આવે છે. તો એ દૂધનો સંગ્રહ જે વાસણમાં કરવામાં આવે છે ને, તો એ વાસણ કેવું હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, નહીં કે ગંદુ હોવું જોઈએ. એને સમયાંતરે વ્યવસ્થિત ક્લીન કરવું જોઈએ. તો તેથી કરીને શું કરે કે દૂધ બગડે નહીં. એનો સંગ્રહ કરતું જે વાસણ હોય, કાં તો પછી એને ટ્રાન્સફર કરવા માટે પણ, ક્યાં તો પછી દૂધ છે તો દૂધને શું કરવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. તો જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે દૂધને, તો એની માટે પણ ટ્રાન્સપોર્ટ માટે જે વાસણ વપરાય એ કેવું હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ. અને આ જે બધી દૂધ બનાવવા માટેની જે કંપની છે, એ દૂધની પ્રોડક્ટ બનાવવા માટેની જે કંપની છે, એ લોકો જે મશીન વાપરે છે, ને તો એનું પ્રોપર ટાઈમે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે મશીન બગડી ગયેલું છે કે નથી બગડી ગયું. દૂધની ક્વોલિટી જે છે તે પણ ચેક કરતા રહેવું જોઈએ. તો આ બધી વસ્તુ પર ખાસ કરીને ડેરી વ્યવસ્થાપન છે. અને એનો સૂચિઆંક રાખવું જોઈએ. સૂચિઆંક એટલે એકદમ શુદ્ધ ગુજરાતી છે, નોર્મલી આપણે કહીએ તો રેકોર્ડ. જે મશીન વપરાય છે, જે પદ્ધતિ જે વપરાય છે, કયા ટાઈમે મશીને ક્લીન કર્યું, સ્ટાર્ટ કર્યું, તો એ બધી વસ્તુનો રેકોર્ડ રાખવું જોઈએ અને યોગ્ય સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ, જેથી કરીને ખબર પડે. કારણ કે મશીન પર છેલ્લે તો ખરાબ તો થવાના જ ને. તો આ રીતે જે ડેરી વ્યવસ્થાપન છે તેના દ્વારા આટલી કેર કરીએ તો એના દ્વારા જે કંઈ સમસ્યાઓ આના રિલેટેડ જો સર્જે તો એનું સોલ્યુશન જલ્દી લાવી શકીએ. હવે આપણો ટોપિક છે મરઘા ઉછેર વ્યવસ્થાપન. મરઘા ઉછેર વ્યવસ્થાપન કે જેને ઇંગ્લિશમાં પોલ્ટ્રી ફાર્મ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. પોલ્ટ્રી ફાર્મ મેનેજમેન્ટ એટલે કે હવે આમાં શું થશે કે આપણે જાણીએ જ છીએ કે ઘણા બધા મનુષ્ય છે તે શું કરે છે, માંસ
અને ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એની જરૂરિયાતો, માંસ અને ઈંડાની જે જરૂરિયાતો છે ખોરાક માટે, તો એ જરૂરિયાતોને પૂરી કરવા માટે મરઘા ઉછેર કેન્દ્ર સ્ટાર્ટ કરવામાં આવેલા છે. એટલે એક પ્રકારનો બિઝનેસ સ્ટાર્ટ કરવામાં આવેલો છે કે જેમાં મરઘાઓ છે, મરઘાનો ઉછેર કરવામાં આવે છે. ઉછેર કર્યા બાદ એના માંસ અને ઈંડાને માર્કેટ લેવલ પર વેચવામાં આવે છે, જેથી કરીને એમાંથી આર્થિક લાભ મેળવી શકાય છે. એટલે કે ખોરાક કે ઈંડા એના ઉપયોગમાં લેવાતો આ પાલતુ પક્ષીઓનો વર્ગ કે જે મરઘા છે. હવે પાલતુ પક્ષી કેમ કીધું કે એ પાલતુ પક્ષી શબ્દ અહીંયા એટલે વાપરો કે એને એક જગ્યાએ રાખવામાં આવે છે, એને પૂરતો ખોરાક આપવામાં આવે છે અને એની દેખરેખ રાખવામાં આવે છે. એટલે અહીંયા શબ્દ વાપરો પાલતુ પક્ષીનો વર્ગ. હવે આના સિવાય પણ મરઘા સિવાય પણ અન્ય પક્ષી છે, જેમ કે બતક, કોઈક વાર ટર્કી અને હંસ, કે જેનો પણ આ મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં સમાવેશ થાય છે. હવે આપણે આના અગત્યના પાસા વિશે વાત કરીએ, એટલે કે અગત્યના મુદ્દાઓ વિશે વાત કરીએ કે જે મરઘા ઉછેર કરતી વખતે ધ્યાનમાં રાખવાનું હોય છે. કે સૌથી પહેલાં કે જે મરઘા પસંદ કરવામાં આવે છે ને, તો એની જાત યોગ્ય જાતના એટલે કે યોગ્ય જાતની પસંદગી કરવી. મરઘાની યોગ્ય જાતની પસંદગી કરવી. એની પસંદગી થયા બાદ બીજી વસ્તુ કે જે તે જાત કેવી હોવી જોઈએ, રોગમુક્ત એટલે કે રોગિષ્ટ હોવી ન જોઈએ. ત્યારબાદ એનું જે રહેઠાણની પરિસ્થિતિ યોગ્ય હોવી જોઈએ. જે જગ્યાએ મરઘા રાખવાના હોય છે તો એ જગ્યા ગંદી ન હોવી જોઈએ. મરઘાને જેવું વાતાવરણ જોઈએ તેવું રહેઠાણ હોવું જોઈએ. ત્યારબાદ મરઘા જે છે તેને સમયાંતરે ખોરાક અને પાણી આપવું જોઈએ. સમયાંતરે એને નવડાવવા જોઈએ, એટલે કે એને સ્વચ્છ રાખવા જોઈએ, ક્લીન રાખવા જોઈએ. અને એવું લાગે કે આ મરઘો માંદું પડ્યું છે તો એના સ્વાસ્થ્યની જાળવણી કરવી જોઈએ. સૌથી પહેલાં તો એને છે ને અન્ય મરઘાથી અલગ કરી દેવા જોઈએ. અલગ કરીને પછી એને જે પશુ ચિકિત્સક હોય તો પશુ ચિકિત્સકને બતાવવું જોઈએ, જેથી કરી પશુ ચિકિત્સક શું કરશે, એને રિલેટેડ દવા આપશે અને જેથી કરીને એ જે તે પક્ષી જે છે તે સારું થઈ શકે છે. હવે તમને ખબર, વર્ષો પહેલા બર્ડ ફ્લૂ રોગ બહુ જાણીતો થયેલો, કે બર્ડ ફ્લૂ વાયરસ જે ખૂબ મોટા પાયે સ્પ્રેડ થયેલો હતો, કે જેને લઈને જે રીતે હમણાં કોરોના વાયરસ મોટા પાયે સ્પ્રેડ થયેલો છે, એવી રીતે આ બર્ડ ફ્લૂ વાયરસ કે બર્ડમાંથી નીકળતો વાયરસ, કે જે એ વાયરસ કેમાં હતો, પક્ષીમાં જોવા મળતો હતો. એટલે કે જે મરઘા ખાય ને તો મરઘાને આ વાયરસથી ઇન્ફેક્શન થતું, જેથી કરીને એવું ઇન્ફેક્શન વાળો મરઘો જો ખાય કાં તો એના ઈંડા ખાય તો એ વાયરસ જે તે વ્યક્તિના શરીરમાં જતા અને એનામાં એ રોગ કરતા હતા. તો અહીંના પરિણામ સ્વરૂપ શું થતું, જ્યારે પણ આ બહુ મોટા પાયે ફેલાયેલો ને બર્ડ ફ્લૂ, તો એના લીધે શું થતું, લોકોએ શું કર્યું કે આ ઈંડા છે, ચિકન છે, એનો વપરાશ બંધ જ કરી દીધો હતો. પછી જે શું કર્યું કે સાયન્ટિસ્ટ લોકોએ એના વિરોધી રસી બનાવી, કે બર્ડ ફ્લૂ વાયરસ વિરોધી રસી બનાવી અને એ રસી દ્વારા એ ચેપને નિયંત્રણ કર્યું. એ ચેપને શું કર્યું, નિયંત્રણ કર્યું. અને ધીરે ધીરે પછી લોકોમાંથી ગભરાહટ દૂર થયો અને પાછો એનો વપરાશની શરૂઆત થઈ. તો અહીંયા આપણો મરઘા ઉછેર વ્યવસ્થાપનનો ટોપિક પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડી આપણે જે 2 ટોપિક ભણ્યા એના વિશે થોડી એક્સ્ટ્રા માહિતી તમારે લખી દેવાની બુકમાં, કે ગુજરાતમાં કેટલીક જાણીતી ડેરી છે, જેમ કે આણંદમાં અમૂલ ડેરી, મહેસાણામાં દૂધસાગર ડેરી અને પાલનપુરમાં બનાસ ડેરી. હવે
ડેરી ઉદ્યોગને કારણે આર્થિક પ્રગતિ જોવા મળી છે. હવે ડેરી ઉદ્યોગનો વિકાસ જેમ જેમ થતો ગયો, બરાબર, તેમ તેમ શું થયું, લોકોને આર્થિક પ્રગતિ થઈ લોકોમાં. તો પરિણામે દૂધ કેવા કલરનું હોય? સફેદ કલરનું. તો સફેદ કલરના લીધે આર્થિક પ્રગતિ જોવા મળી. તો એવી ક્રાંતિને શું નામ આપી દીધું? શ્વેત ક્રાંતિ. એ રીતે યાદ રાખવાનું કે દૂધનો કલર કેવો હોય? સફેદ. તો પરિણામે ડેરી વ્યવસાયમાં જે ક્રાંતિ થઈ તેને નામ આપવામાં આવ્યું શ્વેત ક્રાંતિ. ત્યારબાદ IVRI એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું ફૂલ ફોર્મ છે ઇમ્પેરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે ઇજ્જતનગરમાં આવેલી છે. તો એમણે એવું કીધું કે એમના દ્વારા કરાયેલ સંશોધનને આધારે માનવના યોગ્ય પોષણ માટે ઈંડાના વપરાશની ભલામણ કરાઈ હતી. એટલે શું કીધું? આ જે IVRI છે તો એણે એવું કીધું કે ઈંડા ખાવા જોઈએ કે જેમાંથી મહત્વના પોષણો મળી રહે. વિદ્યાર્થી મિત્રો, એક પાછળથી નાનકડો ટોપિક લઈ લઈએ અને ટોપિકનું નામ છે મધમાખી ઉછેર. મધમાખી ઉછેર કે જેને મધમાખી ઉછેર કે જેને બી કીપિંગ કહેવામાં આવે છે. મધમાખી ઉછેર કે જેને ઇંગ્લિશમાં બી કીપિંગ કહેવામાં આવે છે. તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ. મધમાખી ઉછેર કે જેને બીજા અન્ય એપીકલ્ચર થી પણ ઓળખવામાં આવે છે. તો એકચ્યુઅલી મધમાખી ઉછેર એટલે શું? કે મધમાખી ઉછેર એટલે કે મધ ઉત્પાદન માટે, મધના ઉત્પાદન માટે મધમાખીના જે મધપૂડા છે, મધમાખી શું બનાવે છે? મધપૂડો બનાવે છે. તો મધપૂડાની માવજત કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? મધમાખી ઉછેર કહેવામાં આવે છે. હવે પ્રાચીન કાળથી જ આ વ્યવસાય ચાલતો આવેલો છે. પ્રાચીન કાળ એટલે કે આપણા જે વેદો છે, પુરાણો છે, રામાયણ, મહાભારત બધામાં જ આ મધમાખી વિશે વર્ણન કરેલું જોવા મળેલું છે. તો આ રીતે આપણે કહી શકીએ પ્રાચીન કાળથી ચાલતો આવેલો આ એક કુટીર ઉદ્યોગ છે. કેમ મધ કે જેનો ઉછેર મધમાખી છે તો એનો ઉછેર કરવામાં આવે છે? તો મધમાખી જો ઉછેર કરીએ ને તો જે મધપૂડો હોય, તો મધપૂડો જે છે તો એમાંથી ખાસ કરીને બે નીપજ મળે છે, મધ અને મીણ. આ બે નીપજ મધમાખીનો ઉછેર કરવાથી મળે છે. તો આપણે જાણીએ છીએ કે વર્ષોથી આ જે મધ છે તો મધ એક પ્રકારનું ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવે છે. તો પરિણામે આ જે મધમાખી ઉછેર છે તે કરવામાં આવે છે. બીજી વસ્તુ, મધ કે જેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો પરિણામે આ જે મધ છે, મીણ છે, તો એ નીપજ છે, તો એ નીપજ મેળવવા માટે એનો ઉછેર કરવામાં આવે છે. તો આ જે મધમાખી છે તો એનો ઉછેર કઈ કઈ જગ્યાએ કરી શકાય? ઉછેર જે છે તો એ કઈ કઈ જગ્યાએ કરી શકાય? તો મધમાખીનો ઉછેર જંગલની ઝાડીઓમાં, એટલે કે જંગલમાં જે ઝાડ આવેલા છે તો જંગલની ઝાડીઓમાં ઉછેર કરી શકાય. ત્યારબાદ ફળ હોય તો ફળના બગીચામાં કરી શકાય, કારણ કે પુષ્પ જ્યાં વધારે સારા પ્રમાણમાં હોય ને તો ત્યાં શું કરે? ત્યાં વધારે મધમાખી જોવા મળે છે. ત્યારબાદ ખેતરોમાં જે વાવેલા પાક હોય તો એ વાવેલા પાકની વચ્ચે પણ મધમાખીનો ઉછેર કરી શકાય છે.
આ સિવાય પર ઘરના આંગણે, ઘણાઓના ઘરની બહાર જોવા મળે છે, ઘરના આંગણામાં બી કરી શકાય છે, પછી વરંડામાં બી કરી શકાય છે, અને છત કે જેમાં આ મધમાખીઓનો ઉછેર કરી શકાય છે. હવે મધમાખીની કેટલીક મહત્વની જાતિઓ હોય છે. મધમાખીની મહત્વની જાતિઓ હોય છે, જેમાંથી તમારા બુકમાં અમુક જાતિઓ આપેલી છે. તો સૌથી પહેલી જાતિ એપિસ ઇન્ડિકા. એપિસ ઇન્ડિકા કે જે મધમાખીની એક સામાન્ય જાતિ છે. ત્યાર સિવાયની પણ બીજી અન્ય જાતિઓ જોવા મળે છે. આ એપિસ ઇન્ડિકા તો છે, એના સિવાયની પણ અન્ય મહત્વની જાતિઓ જેમ કે એપિસ સેરિના ઇન્ડિકા એફ. ઓકે, આપણે જાણીએ છીએ પ્રજાતિ, જાતિ, સબજાતિ અને પેલું વૈજ્ઞાનિકનું નામ. તો એ પ્રમાણે એપિસ સેરિના ઇન્ડિકા એફ કે જેને ઇન્ડિયન બી, ઇન્ડિયામાં વધારે જોવા મળે છે આ જાતિ, એટલે એને ઇન્ડિયન બી કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી જાતિ, આ એપિસ ઇન્ડિકાની જ જાતિ છે. તો આ બંને એમ જોવા જાય તો એક જ જાતિ છે કે જેનું ફૂલ ફોર્મ લખેલું છે. ચલો, ત્યારબાદ બીજી જાતિ કહીએ તો એપિસ ડોર્સાટા. એપિસ ડોર્સાટા કે જેને રોક બી પણ કહેવામાં આવે છે. એનું સામાન્ય નામ રોક બી છે. ત્યારબાદ ત્રીજું એપિસ ફ્લોરી બી. એપિસ ફ્લોરી એફ કે જેનું બીજું નામ છે લિટલ બી, એટલે કે કદમાં નાની હોય છે. તો આ રીતે ત્રણ મહત્વની જાતિ જોવા મળે છે: એપિસ ઇન્ડિકા, એપિસ ડોર્સાટા અને એપિસ ફ્લોરી એફ. એ પૈકી સૌથી જો મહત્વની જાતિ હોય, જે સામાન્ય જાતિ વધારે મોટા પાયે જોવા મળતી હોય, તો એપિસ ઇન્ડિકા કે જે બહુ મોટા પાયે જોવા મળે છે. હવે મધમાખીની મુખ્યત્વે બે નિપજો, મધમાખી છે તે મધપૂડો બનાવે છે, તો એમાંથી મુખ્યત્વે બે નિપજો મળે છે, મધ અને મીણ. તો મધ છે તેનો વર્ષોથી દવા તરીકે ઉપયોગ થાય છે, ઔષધ તરીકે ઉપયોગ થાય છે. આપણા જે આયુર્વેદિક હોય ને, તે મોટા ભાગે દવા બનાવવામાં મધનો ઉપયોગ કરે છે, કારણ કે મધ જે છે તે ખૂબ જ ખૂબ જ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવે છે. ત્યારબાદ આપણે મીણની વાત કરીએ તો એ મીણનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે. તો ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે? તો સૌંદર્ય પ્રસાધન, એટલે કે જે કોસ્મેટિક હોય, તો કોસ્મેટિકમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કલર્સ બનાવવામાં, રંગો બનાવવામાં ઉપયોગ થાય છે. લિપસ્ટિક્સમાં ઉપયોગ થાય છે. કાર્બન પેપર બનાવવામાં ઉપયોગ થાય છે. મીણબત્તી બનાવવામાં આ મીણનો ઉપયોગ થાય છે. તો એવી રીતે ઘણા એવા વ્યવસાયમાં મીણનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે મધમાખી ઉછેર કરવાની છે, તો એવું નહીં થાય કે મન ફાવે તેમ ઉછેર કરી શકાય. મધમાખીનો ઉછેર કરવો હોય ને, તો ઉછેર કરવા માટે પ્રોપર જ્ઞાન હોવું જરૂરી છે. મધમાખીનો ઉછેર કરવો હોય તો એની માટે કેટલાક અગત્યના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે સૌથી પહેલાં કે મધમાખી જે હોય, તો મધમાખીની આદતો
અને એના સ્વભાવ વિશે જ્ઞાન હોવું જરૂરી છે કે મધમાખી છે તો એની હેબિટ કેવી છે, એ કઈ રીતે કરડે છે, કઈ પરિસ્થિતિમાં એનું બિહેવિયર કેવું હોય છે, તો એ વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. પછી મધમાખી માટે યોગ્ય સ્થળની પસંદગી, એટલે કે ગમે ત્યાં મધમાખીનો ઉછેર ના થાય, એની માટે એક પ્રોપર જગ્યા છે તો એની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ મધમાખી છે તો મધમાખીના ઝુંડને પકડવું કઈ રીતે. ચાલ આજે પકડવાની ઈચ્છા થઈ ગઈ તો પકડી લઈએ એવું હોતું નથી. મધમાખીના ઝુંડ છે તો એ ઝુંડને પકડવું કઈ રીતે અને મધમાખીનો ઉછેર કઈ રીતે કરવો, તો એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. હવે ભિન્ન ઋતુમાં આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં 3 ઋતુ જોવા મળે છે. તો એવી રીતે જુદી જુદી ઋતુઓમાં મધપૂડાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, મધપૂડાનું વ્યવસ્થાપન એટલે કે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એનું પણ જ્ઞાન નોલેજ હોવું જરૂરી છે. ત્યારબાદ મધમાખીમાંથી મેળવવામાં આવતી નિપજો છે, એટલે કે મધપૂડામાંથી જે નિપજો મેળવવામાં આવે છે, મધ અને મીણ. ઓકે, તો એને એકત્રિત કઈ રીતે કરવું, તે પણ જાણવું જરૂરી છે. તો મધમાખીનો ઉછેર કરવો હોય તો આટલા 5 મહત્વના મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી છે. આપણા આ મધમાખી જે છે ને, આ મધમાખી તે આપણા ઘણા એવા પાક માટે પરાગવાહક તરીકે વર્તે છે, એટલે કે પરાગરજના વહનમાં મદદ કરે છે. જેમ કે સૂર્યમુખી, રાયની પણ જાતિ આપેલી છે, બ્રેશિયા, ત્યારબાદ સફરજન અને નાશપતિ વગેરેમાં જ્યારે પુષ્પનો ઉદ્ભવ થાય છે તો એ દરમિયાન આ ઘણા એવા પાક માટે પરાગવાહક તરીકે વર્તે, એટલે કે આ જે સૂર્યમુખી છે, રાય છે, સફરજન છે, નાશપતિ, એના જેવા કેટલાક એવા પાક છે. તો એમાં ક્યારે પુષ્પ ઉદ્ભવ થાય છે, તો પુષ્પ ઉદ્ભવના સમયે શું કરવામાં આવે છે, આ મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે છે. જ્યારે પણ વનસ્પતિમાં પુષ્પ ઉદ્ભવનો સમય થઈ જાય છે તો એ સમયે પૂડો છે તો મધપૂડાને ક્યાં રાખવામાં આવે છે, ખેતરમાં રાખવામાં આવે છે. તો જેથી કરીને ખેતરમાં પાકની જે પરાગનયનની ક્ષમતા છે, ખેતરમાં શું થાય, પાકની જે પરાગનયનની ક્ષમતા છે તો એ ક્ષમતા વધી જશે, અને વધી જાય તેના પરિણામે 2 ફાયદા થાય. એક તો પાક પણ સારો મળી જાય છે અને મધપૂડાનો ઉછેર કરીએ તો મધ પણ મળી જાય છે. તો આવી રીતે ખેતરમાં મધપૂડાનો ઉછેર કરવામાં આવે તો એક સાથે 2 ફાયદા થાય. પરાગનયનની પ્રક્રિયા પણ સારી એવી થઈ જશે અને જેના પરિણામે પાક પણ સારો એવો ઉછેર થશે, અને મધપૂડાનો ઉછેર કરે તો મધ અને મીણ પણ મળે છે. તો એક સાથે 2 ફાયદા થાય છે. હવે આપણે જોઈ લઈએ મધમાખી ઉછેર વિશે કેટલીક વધારાની માહિતી. તો મધમાખીમાં જેણે વધારે પડતું રિસર્ચ કર્યું તો એવા મધમાખી વિજ્ઞાનના પિતા કોણ છે, તો એ હુબેર છે. ઓકે, મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે હુબેર જાણીતા છે. ત્યારબાદ ફાહિયાન અને વેનસ જેવા જે પરદેશી મુસાફરો જ્યારે ઇન્ડિયાની મુલાકાતે આવેલા તો એમણે એવું કીધું કે મધ છે તે દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. ફાહિયાન અને વેનસ જેવા પરદેશી મુસાફરોએ મધના દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી છે.
હવે જે મધપૂડા હોય ને, મધપૂડા, તો મધપૂડામાં 3 પ્રકારની માખીઓ જોવા મળે છે. હવે એક જ મધપૂડો છે તો એમાં એની વસાહત, ઓકે, બધી આ મધપૂડો છે તેમાં ઘણી બધી માખીઓ જોવા મળે છે, તો એને શું કહેવાય? વસાહત. તો એમાં 3 જાતિ હોય છે. 3 જાતિઓ ભેગી મળે એટલે ટોટલ 40,000થી 50,000 જેટલી માખીઓ એક જ મધપૂડામાં જોવા મળે છે. કે સારી અને વિકસિત વસાહતમાં 3 જાતિની 40,000થી 50,000 માખીઓ જોવા મળે છે. તો કઈ 3 જાતિ? તેના વિશે વાત કરીએ તો રાણી, એક રાણી હોય, કામદાર હોય અને નર હોય. આવી રીતે મધમાખીની 3 જાતિ જોવા મળી છે. આને રાણી કેમ નામ આપેલું છે ખબર? એક જ હોય, એક એવી માખી હોય કે જે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે એવી માદા માખી હોય. માદા, સ્પેશિયલી કઈ? માદા માખી હોય કે જે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે અને પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરે છે. તો આખી વસાહતમાં એક જ એવી મધમાખી હોવાથી, એટલે કે માદા મધમાખી હોવાથી એને શું નામ આપવામાં આવે છે? રાણી. હવે કામદાર, આને કામદાર કેમ નામ આપવામાં આવે છે? કે એ શું કરે છે? જે ફળ હોય ને, ફૂલ, તો ફૂલનો રસ ચૂસી લાવે છે, તો એટલે એને નામ આપવામાં આવ્યું કામદાર. અને આ જે કામદાર છે ને તે બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે. તો કેટલી સંખ્યામાં? 30,000થી 50,000 જેટલી સંખ્યામાં જોવા મળે છે. અને આ જે કામદાર માખી હોય તે કેવી હોય છે? વંધ્ય હોય છે. જો કામદાર એ મોટી સંખ્યામાં જોવા મળે છે અને તે વંધ્ય, એ પણ કઈ? માદા. કામદાર કોણ હોય છે? વંધ્ય માદા માખી હોય છે. વંધ્ય માદા માખી એટલે કે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતી નથી. હવે નરની વાત કરીએ તો નર પણ મોટી સંખ્યામાં હોય છે કે જે શું કરે છે? ફક્ત પ્રજનન કરવાનું કામ કરે છે. આ જે રાણી છે તેની સાથે ફક્ત પ્રજનન કરવાનું કામ કરે છે અને પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરવાનું કામ કરે છે. એ કોઈ પણ દિવસ ફૂલનો રસ ચૂસવા જતો નથી. ચૂસવા કોણ જશે? ફક્ત આ કામદાર એટલે કે વંધ્ય માદા માખી. હવે મધ છે તો મધના ગુણધર્મની વાત કરીએ તો મધ કેવું હોય છે? ચિકાસયુક્ત હોય છે અને શર્કરાથી ભરપૂર હોય છે. હવે મધમાખી છે તો મધમાખીના જઠરમાંથી આ મધ ઉત્પન્ન થાય છે. મધમાખીના જઠર છે તો એનામાંથી આ ઘટ્ટ પ્રવાહી ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે ઉત્પન્ન થશે? કે જ્યારે મધમાખી ફૂલનો રસ ચૂસે છે અને ફૂલના રસને જઠરમાં સંઘરે છે અને જઠરમાં એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા મધનું નિર્માણ થાય છે અને ત્યારબાદ એ મધનું નિર્માણ થયા બાદ શું કરે છે? મધમાખી જે છે તે મધપૂડામાં મધને એકત્રિત કરે છે. તો અહીંયા આજે આપણા 3 ટોપિક પૂરા થયા.